તો ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના કોબ ગામે બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે। થોડા દિવસે મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો છે। આરોપીઓની ધરપકડ કરી ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। ત્યારે મહિલા દીવ ગયા હતા ત્યારે યુવાનો સાથે બબાલ થઈ હતી, જ્યાં અંગત અદાવત રાખી યુવાનોએ ઘરે આવી હુમલો કર્યો હતો। ત્યારે છરીના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જ્યાં હુમલાખોરોને પકડી પાડી જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં એ આરોપી જોવા મળી રહ્યા છે કે જ્યાં મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ગીર સોમનાથની આ ઘટના છે। ગીર સોમનાથના કોબ ગામે બે હુમલાખોરોની ધરપકડ કરાઈ છે। જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। આ બંને ટીવી સ્ક્રીનમાં જે દેખાઈ રહ્યા છે હુમલાખોરો, આ બંને એ જ હુમલાખોરો છે કે જ્યાં ધોળા દિવસે મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો। જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। જાહેરમાં સરઘસ કાઢી માફી પણ મંગાવવામાં આવી છે। ત્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ગામમાં તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મહિલા દીવ ગયા હતા અને યુવાનો સાથે બબાલ થઈ ગઈ હતી, ત્યારે આ અંગત અદાવત રાખી યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અદાવત રાખી યુવાનોએ મહિલાના ઘરે આવી હુમલો કર્યો, છરીના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડી છે। ત્યારે ગંભીર ઈજાઓ પહોંચાડતા મહિલા જે છે આ મહિલાને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી, ત્યારે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યાં હુમલાખોરોને હાલ તો પોલીસે પકડી પાડ્યા છે અને જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું। 29/12/2024 ના રોજ નવામંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોબ ગામમાં એક બનાવ બનેલો, જેમાં એક મહિલાને આરોપીઓએ એના ઘરમાં ઘૂસી અને શરીરના ઘા મારેલા, જે બાબતે નવામંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે। એમાં બે આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બામણિયા, બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે। ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે। આરોપી વિરુદ્ધ હાર્દિક વિરુદ્ધમાં 2 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને અક્ષય વિરુદ્ધમાં એક દીવમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે। સર, આરોપી 36 કલાક બાદ ક્યાંથી ઝડપવામાં આવ્યા? આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ પકડવામાં આવે છે। એ તલાલા બાજુથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડવામાં આવે છે। ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા ને લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો જારી હતા। એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને આ ગુનાના કામે હસ્તગત કરી અને આજરોજ નવાબંદર પોલીસ સ્ટેશન સોંપતો હોય